પેટ્રોનેટ એલએનજી કંપની દ્વારા સીએસઆર હેઠળ ભરૂચની સેવા યજ્ઞ સમિતિને અદ્યતન એમ્બ્યુલન્સનું દાન કરવામાં આવ્યું છે। પેટ્રોનેટ એલએનજી લિમિટેડ દહેજ કંપની તરફથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રવૃત્તિઓ અંતર્ગત સેવાકીય ક્ષેત્રે કાર્યરત સેવા યજ્ઞ સમિતિને અદ્યતન એમ્બ્યુલન્સની ભેટ મળી છે। કંપની દ્વારા સેવા યજ્ઞ સમિતિના સંચાલક રાકેશ ભટ્ટ સહિત અને હોદ્દેદારોને આશરે ₹14.50 લાખની કિંમતની એક અતિ આધુનિક એર કન્ડિશન એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે પેટ્રોનેટ એલએનજી કંપની તરફથી ભૂતકાળમાં પણ સેવા યજ્ઞ સમિતિને મદદ કરતી આવી છે અને ભવિષ્યમાં પણ સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી। સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટે ભરૂચના નાગરિકો માટે આ એમ્બ્યુલન્સ સેવા દિવસ રાત 24 કલાક કાર્યરત રહેશે તેમ જણાવી નિરાધાર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં તેવી ખાતરી આપી હતી। તેઓએ પેટ્રોનેટ એલએનજી કંપની ભૂતકાળમાં પણ સેવા યજ્ઞ સમિતિને મદદ કરતી આવી છે। આ ઉમદા કાર્ય બદલ સંસ્થા દ્વારા પેટ્રોનેટ એલએનજીના યુનિટ હેડ સંજય કુમાર જોશી અને થેસિયાજી સહિતના તમામ હોદ્દેદારોનો ભરૂચના નાગરિકો વતી આભાર માનવામાં આવ્યો હતો। સેવા યજ્ઞ સમિતિનો જે એને સફળતાથી સંચાલન કરવાનો જે એનો ટ્રેક રેકોર્ડ છે જોતા કંપનીએ સેવા યજ્ઞ સમિતિને એનું દાન કર્યું છે અને શહેરમાં સૌને આ મદદરૂપ થઈ શકીએ આ પ્રસંગે અમારા કંપનીના પ્લાન્ટ હેડ સાહેબ શ્રી સંજય કુમાર સાહેબ અને અન્ય અધિકારીઓ અને સેવા યજ્ઞ સમિતિ તરફથી રાકેશભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા। એમ્બ્યુલન્સની કોસ્ટ કેટલી હતી? ની 14.5 લાખની કિંમત છે અને એમાં જે પણ જરૂરી તમામ સુવિધાઓ આપણે આવરી લેવામાં આવી છે। આજે એમણે અમને 14.5 લાખ રૂપિયા જેટલી માતબર કિંમતની એક સારામાંની અદ્યતન એસી એમ્બ્યુલન્સ દાનમાં આપી છે। હવે આ એમ્બ્યુલન્સ છે તે ભરૂચવાસીઓ માટે આ સેવા 24 કલાક ચાલુ રહેશે જેની અમે ખાતરી આપીએ છીએ અને જે પણ કંઈક નિરાધાર ગરીબ માણસો કે જરૂરતમંદ હશે અમે કોઈની પાસેથી પણ આનો કોઈ ચાર્જ અમે વસૂલવાના નથી અને પેટ્રોનેટ એલએનજી લિમિટેડ દહેજમાં જે આ કંપની આવેલી છે એણે સીએસઆર અન્વયે સેવા યજ્ઞ સમિતિને અગાઉ પણ એટલી બધી મદદ કરી છે અને ભવિષ્યમાં એ લોકો કરતા રહેશે એવી એમને બાંહેધરી આપી છે અને એટલે માટે પેટ્રોનેટ એલએનજી લિમિટેડ દહેજના યુનિટ હેડ સાહેબ સંજય કુમાર સાહેબ જોશી સાહેબ અને થેસિયા સાહેબ સર્વનો હું ભરૂચના નગરજનો અને જરૂરતમંદો વતીનો હું એમનો આભાર માનું છું।